શહેરના વિવિધ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયથી વીજ વિક્ષેપની સમસ્યા છે. ઉપરાંત લો વોલ્ટેજના કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સમસ્યાના નિરાકરણ માટે કોંગ્રેસ દ્વારા પીજીવીસીએલના અધિક્ષક એન્જિનિયરને રજૂઆત કરવામાં આવી હતી. સમસ્યાના તાત્કાલિક નિરાકરણ ઉપરાંત ચોમાસાને ધ્યાને લઈ મેન્ટેનન્સની યોગ્ય કામગીરી હાથ ધરવા પ્રતિનિધિ મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ વેળાએ ફકીર મહંમદ કુંભાર, આઈસુબેન સમાગરની કુંભાર, આદિલજત પૂજન ગો, નીરજભાઈ, રજાકભાઈ, પ્રજ્ઞેશ ચોથાણી, ચેતન શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લા કેટલાય દિવસથી સમગ્ર ભુજમાં રોજ વીજ વિક્ષેપ થાય છે. તમામ વિસ્તારોમાં લગભગ દિવસમાં 4-5 વાર લાઇટ જવાનો પ્રશ્ન છે. અમુક જગ્યાએ તો રાત્રે રોજ 1-2 વાગે લાઇટ જાય, સવાર સુધી લાઇટ નથી હોતી. કાળઝાળ ગરમી છે, 47-48 ડિગ્રી તાપમાન હોય, લાઇટ ન હોય એટલે લોકોને બહુ મુશ્કેલી પડી રહી છે. ઉપરાંત લો વોલ્ટેજનો પણ પ્રશ્ન છે, જેના લીધે લોકોના કિંમતી ઉપકરણોનું નુકસાન થાય છે, લોકોને આર્થિક રીતે મોટું નુકસાન થઈ રહ્યું છે. ત્યારે અમે કોંગ્રેસ પક્ષનું એક પ્રતિનિધિ મંડળ આજે અધિક્ષક ઇજનેરશ્રીને રજૂઆત કરી અને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું. ઉપરાંત ચોમાસો આવી રહ્યો છે ત્યારે મેન્ટેનન્સની કામગીરી જે કરવાની હોય તાત્કાલિક કરી લેવામાં આવે. એના માટે એવા ટાઈમિંગ રાખવામાં આવે કે જે સમયે લોકોને મુશ્કેલી ન પડે. સવારના વહેલું રિપેરિંગના કે મેન્ટેનન્સના કામો થાય, જેથી બપોરના ભાગમાં કે લાઇટ બંધ ન રાખવી પડે. આવા વિવિધ મુદ્દાઓ ઉપર રજૂઆત કરવામાં આવી હતી. આના માટે એ લોકોની બધાની રજૂઆત સાંભળી છે. જુદા જુદા પ્રશ્નો જે વિસ્તારના છે એ વિસ્તારની યાદી કરી લેવામાં આવી છે અને સંલગ્ન અધિકારીઓને ફિલ્ડ ઉપર તપાસ કરાવી, સ્થળ તપાસ કરાવી કે આ પ્રશ્ન છે સમજી અને જે કોઈ મેન્ટેનન્સનું કામ છે કે કોઈ ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સનું કામ છે, લાઇન મેન્ટેનન્સનું કામ છે, એ તાત્કાલિક હાથ ઉપર ધરી અને આવા પ્રશ્નો ન આવે એના માટે પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એના માટે અમે સ્પષ્ટ સૂચના આપી છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ અને ફોન ન ઉપડે એવો પ્રશ્ન બિલકુલ થવો ન જોઈએ. છતાં પણ એવું કંઈ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એના ઉપર પગલાં લેવામાં આવશે. અને મોસ્ટલી કોલ સેન્ટરના ફોન રાત્રે ચાલુ જ હોય છે. રેન્ડમલી અમે પણ અહીંથી કોલ કરતા હોઈએ છીએ. છતાં કોઈ એવું ધ્યાનમાં આવશે તો એના ઉપર અમે તાત્કાલિક પગલાં લઈશું. ને ઉનાળામાં અમે સ્પષ્ટ સૂચના આપી છે કે હીટ વેવને કારણે વહેલા કામ ચાલુ કરી અને બપોરે તડકો થાય એ પહેલાં કામ પૂરા કરી દેવાના છે. અને અત્યારે હમણાં છેલ્લા થોડાક વખતથી જ્યારથી આપણે ભુજમાં હીટવેવ ચાલુ થયો છે ત્યારથી એ સૂચના જ અપાઈ છે. પણ ત્યાં છતાં જ્યાં કંઈ પાલન ન થતું હોય અને જો મોડેથી જતા હશે તેના ઉપર પણ પગલાં લેવામાં આવશે અને વહેલા કામ શરૂ કરવામાં આવશે.